સાથેના તણાવથી માલદીવમાં રાજકીય ભૂકંપ, રાષ્ટ્રપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી। ભારત સાથે ગડબડ, માલદીવ પર ભારે પડી રહી છે। મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના બુકિંગ કેન્સલ અને ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે માલદીવના પ્રવાસન સંઘે પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી રહી છે। માલદીવ એસોસિએશન ઓફ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરુદ્ધ તેના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરે છે। માલદીવ ટુરિઝમ એસોસિએશનમાં વધુમાં કહ્યું છે કે ભારત અમારો નજીકનો પડોશી અને સાથી છે। ઇતિહાસમાં જ્યારે પણ આપણો દેશ કટોકટીથી ઘેરાયેલો છે ત્યારે પ્રથમ પ્રતિક્રિયા ભારત તરફથી આવી છે। સરકારની સાથે સાથે અમે ભારતના લોકોના પણ આભારી છીએ કે તેઓએ અમારી સાથે આવા ગાઢ સંબંધો બાંધ્યા છે। માલદીવના પ્રવાસન ક્ષેત્રમાં પણ ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। આનાથી આપણા પ્રવાસન ક્ષેત્રને કોવિડ-19 પછી પુનઃ પ્રાપ્તિમાં ઘણી મદદ મળી છે। માલદીવ માટે ભારત ટોચના બજારોમાંનું એક છે। ભારતીય વડાપ્રધાન પરના નિવેદન બાદ માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબનું નિવેદન પણ સામે આવ્યું છે કે તેમણે માલદીવ સરકારને કહ્યું છે કે તેઓ ભારતની માફી માંગે। અદીબે કહ્યું છે કે રાષ્ટ્રપતિ મુઇઝુએ આ રાજદ્વારી સંકટના ઉકેલ માટે પીએમ મોદી પાસે જવું જોઈએ। તેમણે વધુમાં કહ્યું છે કે ભારતીય નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સ્વીકાર્ય નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।